તો ફ્રેન્ડ્સ 11 વાગ્યા છે. ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ. મજા છે ને? દવા પી ગયા? તો ભલે. ગરમી નથી થતી ને? આજ વળી થોડીક ઠંડક છે. તો ફ્રેન્ડ્સ વાગ્યા છે 11 અને મારો બ્લોગ મસ્ત મજાનો સ્ટાર્ટ થાય છે 11 વાગે. તો સ્વાગત છે તમારા બધાનું ઉમેશા પપ્પાના મસ્ત મજાના સ્વીટ હોમમાં. થોડું ગળામાં પ્રોબ્લેમ. રેડી. કાલ લેવા ગયા તા માળા? નાસ્તા પાણી કરી લીધા ને? તો ભલે. તો ફ્રેન્ડ્સ હું હજી જસ્ટ નાસ્તો કરીને ઉઠી તો ક્યારના અમે ગયા 6 વાગ્યા, પણ ભૂખ નહોતી લાગી એટલે નાસ્તો મેં અત્યારે કર્યો છે. ચાલો બીજા કામ પતાવીએ. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો અને હું તમને જોઈને એકદમ મસ્ત છું. તો ભાઈ વાગ્યા છે 11:15 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 11 વાગે, કારણ કે પહેલા થઈ ગયો તો. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના અમારા સ્વીટ હોમમાં. અને નાસ્તો બાય ઉઠી તો ક્યારના ગયા હતા, પણ ભૂખ નહોતી એટલે નાસ્તો હમણાં કર્યો છે અને શાક હજી પિયરે પડ્યું છે, અહીંયા લાવવાનું હજી બાકી છે. તો બસ નાસ્તા પાણી તો ક્યારના થઈ ગયા છે. બાય ધ વે મારે આજે 8 દિવસ થયા છે નોકરીના, અને આ 7 દિવસના તમને અનુભવ કર્યો તો કાલનો બહુ મસ્ત ગયો. તે પહેલાનો સરસ ગયો. 2 દિવસનો અનુભવ મારો મસ્ત ગયો. તો કાલે આવ્યા હતા મહારાષ્ટ્રીયન, તો મરાઠી બોલતા મને બહુ જ ગમ્યું. મેડમને મેં કીધું તમે મરાઠી છો? તો કે હા. મેં કીધું કે તમને મરાઠી આવડે છે? મેં કીધું અમે બોમ્બે રહેતા એટલે અમને મરાઠી સમજાય છે. તો એને યારે મરાઠીમાં વાતો કરી તો એ બેને રાજી થઈ ગયા. છોકરીઓ હતી એ કે આપણા કોઈ મળે તો આપણને અહીંયા વધારે મજા આવે. તો એ એક અનુભવ મસ્ત રહ્યો. એને મારે બહુ મજા આવી ગઈ. ને 2 દી પહેલા એક અનુભવ મસ્ત રહ્યો હતો. એક માળી આવ્યા હતા, હાથમાં ઓલું શું કહેવાય, હાલી નોખતા મોટી ઉંમરના, એનો મશીન લઈને આવ્યા, દાંડો લઈને. તો હાથમાં કઈ પકડી નહોતા આપતા, મેં બધી વસ્તુ લીધી, માં કરતી. તો એને બહુ ગમ્યું કે દીકરી કે તારું બહુ સારું થાય. એ રીતે એને મારે મજા આવી ગઈ ને હું એને માં કરતી હતી. બસ આવા અનુભવ મારા ન્યાના નોકરીના બહુ મસ્ત રહ્યા. તો આવી રીતે સારા સારા અમારા એક્સપિરિયન્સ અનુભવ હું તમને કહેતી રહીશ. ત્યાં સુધી હાલો બીજું કામ કરી લો, પછી મને જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, તો તમને મારું આ કિચનનો નીચેનો એરિયા, આ ખાના છે, રમણ ભમણ દેખાતું હશે. કેટલું ગંદુ થઈ ગયું છે, કારણ કે 5-6 દિવસથી મેં નહોતું આને લીધું. હા, ઝાડુ પોતા બધું થતું, પણ આ રહી જતું હતું. તો જોવો છો અહીંયા ધૂળ જો કેટલી છે. એ સામે જો ગ્રાહક આવ્યા. ચાલો આને ફટાફટ હેન્ડલ કરી લઉં. તો જો ને ફ્રેન્ડ્સ કેટલું રમણ ભમણ થઈ ગયું છે. तुमसे बना मेरा जीवन सुंदर सपन सलोना कभी गंदा तुम ना होना कभी गंदा तुम ना रहना. ફ્રેન્ડ્સ, તો બહુ ગંદુ થઈ ગયું છે. ફટાફટ અને મસ્ત મજાનું ટકાટક કરી લો. રોજ એક એકને હેન્ડલ કરવાના છે, સમજાવવાના છે. આ બધા મારા ગ્રાહક છે. ચાલો ફટાફટ કામ કરી લો. જો કેટલું ગંદુ થઈ ગયું, તમને દેખાય તો છે ને? હા, એ આમ જોવો તો ગ્રાહકોની તો લાઈન ઉભા તૂટી પડ્યા છે. બાકી આજ તો કેટલા ગ્રાહકો બધા મારી જ વાટ જોતા છે ને કે ક્યારે પારુ દીદી આવે, ક્યારે અમને હેન્ડલ કરે, ક્યારે બધી વસ્તુ બતાવે. હાલો જલ્દી તમને બધી વસ્તુ બતાવો. ધૂળ ભરેલી બરણી છે, ડબ્બા છે, આ નીચે આ બધું છે. તો જોઈ લીધું છે ને તમે બધાએ? શું સટાક કરીને બધાને મેં બતાવી દીધું છે. ચાલો હવે બધું જોઈ લ્યો. તમને તમારો રસ્તો બતાવું. ફ્રેન્ડ્સ, તો થઈ ગયું છે ને ટકાટક ટન. હો ગયા હે મુझको, અરે ચીકા દી. हो गया है मुझको तो प्यार सजना. નીચે ને બતાવું. मैं वारी जावा. ફ્રેન્ડ્સ, મસ્ત થઈ ગયું છે ને મારું ટન. હા, કોઈ કે અત્યારે મેં કહ્યું પણ કાલે આની હાલત જોજો. કોઈ કહે જ ને કે આ પારું લઈ કર્યું ચોખ્ખું. અત્યારે તો મસ્ત લાગે છે. હા, કિસી કી નજર ના લગે. તો આજે ઓઢણીનો ઢગલો થયો છે, તો ફટાફટ આને વોશ કરી નાખું, કારણ કે ઓઢણી બહુ મેલી થાય. ચાલો फटाफट એને ધોઈ નાખું. मैंने अपनी सारी चुन्नी वॉश कर ली. गंदी हो गई थी, धूल मिट्टी में गंदी हो गई थी. लाल चुनरिया ओढ़ ली मैंने. पहले ये सारी चुन्नी मेरी बहन की है, अलका है उसकी है, सूरत में रहती है, ड्रेस सब उसके है. तो आज आपको नहीं लगता कि मैंने आज कुछ ज़्यादा ही काम कर लिया? हेलो गाइस, तो 1:30 વાગ્યો છે
નાકમાંથી ગાય. ઉમેશ બાપા જય સ્વામિનારાયણ. આ જાય ચાવનારા મજા ને? બહુ મજામાં. એમ છે મજામાં. ચડાવો ચડાવો ચશ્માના શોખીન. બસ દવા દારૂ ખાઈ લીધા? આમ વજન લઈ જવાના. કયો ને દવા ખાધી દારૂ આપણે ન અડાય. વાલા દીકરી પીજે. બીપી ની પીવાઈ ગઈ ને એ ટાઈમે પી લેવી હવે તડકાની. તો ભાઈ બહાર તો ધોમ તડકો જ છે. મસ્ત મજાનો તડકો ખીલી ગયો છે. તો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાનો ડબ્બો ભરીને અમારા ભૂંગળા ભાઈ તૈયાર છે. રોટલી તૈયાર છે. અહીંયા ભાત થઈ ગયા છે. અહીંયા દાળ થઈ ગઈ છે. શાક કहाँ ગયા? નીચે અહીંયા મસ્ત મજાનું મારું લાલ ચટક બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. દાળ ભાત શાક રોટલી બધું તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ આ ગાંઠિયા લઈ આવ્યા હતા અને ડબ્બામાં ભરી લઉં. સવારે નાસ્તામાં લાવ્યા હતા. તો ફ્રેન્ડ્સ મારું કિચન તો રમણ ભમણ રાહડા લે છે. તો આને ફટાફટ બધું ઓર્ગેનાઇઝ કરી લઉં, મસ્ત ગોઠવી લઉં. આ મળી જવા નોકરીયા. આ બધા નોકરીયા થઈ ગયા હવે. આ મુંબઈ આવ્યા પછી આ તો વધી પડશે. 5-10 ચડાવે વધી પડશે. આ તો ઉમેશા પપ્પા મારી મમ્મી સાથે વાત કરે છે અને સાસુ સાથે લગે રહો. હાય ગાઈસ, તો 3 માં 5 મિનિટની વાર છે ને આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા. ચા પાણી પીવાઈ ગયા છે. કામ બધું થઈ ગયું છે. હવે જઈએ આપણે જોબ પર. પછી પાછા મળશું રાત્રે. ત્યાં સુધી રાહ જોજો કાં તો સુઈ જાજો. બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કોને મારે? ત્યાં ને લખવાનું હોય ને. જય સ્વામિનારાયણ. જમી કઈ લીધું ને? ચા પાણી પી લીધા? બસ હાલો હવે અમે જઈએ. 3 માં 5 મિનિટની વાર છે. રાતે પાછા મળશું મસ્ત મજાના. બાય બાય. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે મસ્ત છો? જમી ખાઈ લીધું હશે અને મેં પણ જમી લીધું છે અને કિચન હજી સાફ કરવાનું બાકી છે, વાસણ બાકી છે. પણ મને એમ થયું કે હું પહેલા મારા વાલા વડીલોને મળી લઉં. તો બસ આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. મસ્ત મજાના સપના જોજો અને સરસ મજાની નિંદર કરજો. કાલે પાછા મળશું. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. એ તો ફરજિયાત છે. બાય. બસ અપ્પા જય સ્વામિનારાયણ. જમી લીધું ને? હું જઈ માં? મજા આવી ગઈ? ગરમીની છાશ બહુ ભાવે કા? હા બહુ ભાવે. હાલો તો જય સ્વામિનારાયણ. આજનો બ્લોગ પૂરો કરો ને અહીંયા. આજનો બ્લોગ અહીંયા પૂરો કરો ને ઓલું બટન દબાવજો. હા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.